રાજ્યમંત્રી શ્રી કમલેશ પટેલના હસ્તે ટ્રાઇબલ મ્યુઝિયમ દાહોદ ખાતે સશક્ત નારી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો। દરેક નાગરિકે સ્વદેશી વસ્તુ અપનાવી ભારત દેશને આર્થિક રીતે મજબૂત બનાવવામાં મદદરૂપ થઈ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવો જોઈએ। ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત ટ્રાઇબલ મ્યુઝિયમ દાહોદ ખાતે ત્રિદિવસીય સશક્ત નારી મેળાનો પ્રારંભ રાજ્યમંત્રી કમલેશ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો। મંત્રીએ મેળામાં સ્ટોલની મુલાકાત લઈ સ્વદેશી વસ્તુઓ પ્રાકૃતિક ખેતી અંગે સ્ટોલ ધારકો સાથે સંવાદ કરી આદિવાસી મ્યુઝિયમની મુલાકાત લીધી હતી। સશક્ત નારીના મેળામાં મંત્રીશ્રીએ સ્વદેશી વસ્તુઓના અને પ્રાકૃતિક ખેતીના તેમજ ફૂડ પ્લાન્ટના દરેક સ્ટોલની મુલાકાત લઈ સ્ટોલ ધારકો સાથે વ્યક્તિગત રીતે સંવાદ સાધ્યો હતો, જેમાં તેઓએ સ્વદેશી વસ્તુઓની બનાવટની પદ્ધતિ, તેમાંથી મળતી આવક, વેચવા માટેના પ્લેટફોર્મ સહિતની ચર્ચા પણ કરી હતી। તેમજ મંત્રીશ્રીએ સખી મંડળીની બહેનો, પ્રાકૃતિક ખેતી કરતી બહેનો સાથે અને લખપતિ દીદી સાથે સંવાદ કર્યા હતા। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી સ્મિતા લોઢા, ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, ધારાસભ્ય મહેશભાઈ ભાભોર, જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ ધરિયા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્ય, આગેવાનો, સખી મંડળની બહેનો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી। માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું વિઝન સ્વને જાગૃત કરી સ્વદેશી અપનાવવાના વિઝન સાથે વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના અભિયાનને વેગવંતું બનાવવા માટે સશક્ત નારી, સુરક્ષિત નારી, સશક્ત ભારતના નિર્માણ માટે 2047માં વિકસિત ભારત સ્વબળે પોતાના સ્વાભિમાનથી અને સ્વને જાગૃત કરી સ્વદેશી અપનાવી ભવ્ય અને દિવ્ય ભારતના નિર્માણ માટેની આ યાત્રાની શરૂઆત સશક્ત નારી સંમેલન દ્વારા, મેળા દ્વારા થઈ રહી છે। ત્યારે આજે દાહોદ મુકામે ગ્રામ્ય કક્ષાના જે સ્વદેશી બનાવટની ચીજ વસ્તુઓ છે એના વેચાણ સ્ટોલની મુલાકાત લેવાનો અવસર થયો, એનું લોકાર્પણ કરવાનો અવસર થયો કે આપણી સ્વમાં કેટલી તાકાત છે, આપણા સ્વદેશીમાં કેટલી તાકાત છે એનું ઉત્તમ ઉદાહરણ આ દાહોદની ધરતી પર જોવા મળ્યું। અને સ્વદેશી અપનાવીને સશક્ત નારી દ્વારા સશક્ત ભારત બનાવવાની જે યજ્ઞ આહુત મોદી સાહેબે કર્યો છે, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝનને સશક્ત નારી, સશક્ત ભારતના અભિયાનને મજબૂત કરવા માટે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણીય ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબના પણ એટલા જ પ્રયત્નો છે। અને એના કારણે ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા દરેક જિલ્લામાં આ સશક્ત નારી મેળાનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે આજે મારી સાથે અમારા સાથી ધારાસભ્યો ભાઈ શ્રી મહેશભાઈ, મહેન્દ્રભાઈ અને કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, ડીઆરડી અને સર્વે। નમસ્કાર, મારું નામ ગોહિલ પ્રીતિ છે। મારું ગામ ટૂંકી વજુ છે, ગરબાડા। અને અમારે કેવું કે ચોખાનો અમારો ઉદ્યોગ છે, કાવ્યાન સખી મંડળ। એમાં અમે વિવિધ બનાવટ બનાવીએ છીએ ચોખાની, જેમાં કે રજવાડી છે, લસણવાળી છે ચોખાની, મઠિયા સાઈઝ છે, અડદ લસણના પાપડ છે, એવી અનેક વેરાયટીઓ બનાવીએ છીએ અમે। અને ગૃહિણીઓને અમારા આ ગૃહ ઉદ્યોગની અંદર 10 થી 15 બહેનો કામ કરીએ છીએ, એમને રોજગારી પૂરી પાડીએ છીએ। ખુમાનભાઈ પારસિંગભાઈ છે, ગામ કાળીમાવડી, તાલુકો ગોવિંદગુરુ લીંબડી। જે પ્રાકૃતિક ખેતી હું 4 વર્ષથી કરું છું એ ગાય આધારિત ખેતી કરું છું। જે પાયાનું ખાતર ઘન જીવામૃત છે, એના પછી જીવામૃત વાપરું છું, દવામાં અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર વાપરું છું। આ બધી તમામ શાકભાજી એ પ્રાકૃતિક ખેતીથી કરેલી છે।